વિકાસ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે ભારતીય જનતા પાર્ટી છે તે આ રાજ્યમાં શાસન કરી રહી છે, પરંતુ જ્યારે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી છે તે સમયે આ વિકાસના વાહનો ગાડીઓમાં પંચરો પડી રહ્યા છે અને વિકાસની વાસ્તવિકતા પણ ઉઘાડી પડી રહી છે। બનાસકાંઠાના એક ગામમાંથી પણ એવી એક ઘટના સામે આવી છે જેમાં આ ગ્રામજનો કેવળ એક રોડ ન થતા આ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી ચૂક્યા છે। વિગતવાર વાત કરવી છે જે પ્રકારે ગુજરાતમાં વર્તમાન સ્થિતિ છે તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, તેના માટે રાજકીય પાર્ટીઓ કમર કસી છે, પરંતુ હવે જેમ જેમ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે દિવસો છે તે નજદીક આવી રહ્યા છે તેવી સ્થિતિમાં હવે લોકો પણ તેમના પ્રશ્નોને લઈને મેદાને પડી રહ્યા છે અને જે પ્રકારે ભાજપ અનેક વખત દાવો કરે છે કે રાજ્યમાં તેમણે ચકાચક અને ટનાટન વિકાસ કરી દીધો છે, પરંતુ જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે સ્થાનિક મુદ્દા લોકોને વાસ્તવિક સ્થિતિમાં વિકાસનો લાભ થયો છે કે નથી થયો તેની ચર્ચા। પરંતુ આ ગુજરાતમાં આજે પણ અનેક એવી જગ્યા છે જ્યાં ગામડાઓમાં રોડ નથી કે પછી અનેક પ્રકારની યાતના અને પીડા ભોગવવામાં આવી રહી છે અને તેનું કારણ છે કેવળ ને કેવળ આ ભાજપના નેતાઓ છે તેમની વાતો। અને બનાસકાંઠામાંથી પણ એક ઘટના એવી સામે આવી છે જેમાં આ ગ્રામજનો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જે સીટ છે તેના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી ચૂક્યા છે અને તેનું કારણ છે કે તેમના ગામમાં રોડ નથી। વિકાસની વાતો થઈ રહી છે, પરંતુ આજે પણ ગુજરાતના એક ગામમાં રોડના કારણે આ ગ્રામજનો છે તે આ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી રહ્યા છે અને બનાસકાંઠાના કાંકરેજના ડુંગરાસરના ઓગણપુરાનો આ મામલો છે અને 100થી વધારે યુવાનો એકઠા થાય છે અને કહે છે કે રોડ નહીં તો વોટ નહીં, અને તે આશા પણ રાખે છે કે આ મામલે હવે સરકાર છે તે તેમનું ધ્યાન પણ દોરશે અને તેમના પ્રશ્નનું નિરાકરણ પણ આવશે, કેમ કે શાળા હોય, આંગણવાડી હોય અને વિદ્યુત બોર્ડ હોય તેવા અનેક મુદ્દે આ ગ્રામજનો છે તે આજે પણ યાતના ભોગવી રહ્યા છે અને જે પ્રકારે વાયરલ વિડીયો સામે આવી રહ્યો છે તે પણ આપ સાંભળી શકો છો। પછી આપણે હવે શું કરવું? ઓગણવાસ ગોમડી છે, પછી આપણે એવો નિર્ણય લેવો છે, આપણે એવો નિર્ણય લેવો છે કે આપણે રોડ આલે અને વોટ આલવું, રોડ આલે અને વોટ આલવું એવું આપણે ઓગણ દાદાની સાક્ષી બોલે કે જે આપણો ઓગણવાસનો જે રોડ બનાવી આલશે અને ઓગણવાસનો જે વિકાસ કરી આલશે એને કાયમ લાગણીથી અમે ભેળા હેડશે। હા, પહેલો રોડ અને પછી વોટ આવી અમારી માંગણી છે। બોલો ઓગણ દાદાની જય। ફરીથી એકવાર જોરથી બોલો ઓગણ દાદાની જય। બોલો ચામુંડા માતાની જય। ભાઈ આપણે બધા ભેળા શેના માટે છે? રોડ માટે। આપણે બધા ભેળા શા માટે છે? રોડ માટે। એટલે રોડ જોવે છે તો વોટ આલવું પડશે। પછી મારું એવું કેવું છે કે 25 વર્ષથી આપણે રોડની રાહ જોઈને બેઠા હતા પાલશેખભાઈ, પછી પરવીનભાઈ વાટ જોઈને બેઠા હતા એટલે બધા નેતા આયા, ભાજપના આયા, કોંગ્રેસના આયા, બધા નેતા આયા, બધા કીન ગયા કે તમને રોડ મળી જાય, પણ 25 વર્ષથી રોડ મળ્યો ના। પછી મારું એવું કેવું છે કે હું પ્રાથમિક શાળા 5 ધોરણ સુધી છે, પછી ઓગણવાડી છે, પછી વિદ્યુત બોર્ડ છે, પછી એક્શન છે, પછી ડુગરાહણથી આકોલી મળતો રોડ છે, રસ્તો છે, પણ આ કોઈ નેતાઓ જોણ કરતા નથી, કોઈ અમને આલતા નથી। પછી આપણે હવે શું કરવું? ઓગણવાસ ગોમડી છે, પછી આપણે એવો નિર્ણય લેવો છે, આપણે એવો નિર્ણય લેવો છે કે આપણે રોડ આલે અને વોટ આલવું, રોડ આલે અને વોટ આલવું એવું આપણે ઓગણ દાદાની સાક્ષી બોલે કે જે આપણો ઓગણવાસનો જે રોડ બનાવી આલશે અને ઓગણવાસનો જે વિકાસ કરી આલશે એને કાયમ લાગણીથી અમે ભેળા હેડશે। હા, પહેલો રોડ અને પછી વોટ આવી અમારી માંગણી છે। બોલો ઓગણ દાદાની જય।
બધા નેતા આયા, ભાજપના આયા, કોંગ્રેસના આયા, બધા નેતા આયા. બધા કીન ગયા કે તમને રોડ મળી જાય, પણ 25 વર્ષથી રોડ મળ્યો. પછી મારું એવું કેવું છે કે હું પ્રાથમિક શાળા 5 ધોરણ સુધી છે, પછી ઓગણવાડી છે, પછી વિદ્યુત બોર્ડ છે, પછી એક્શન છે, પછી દુબરાહણથી આકોલી મળતો રોડ છે, રસ્તો છે, પણ આ કોઈ નેતાઓ જોણ કરતા નથી, કોઈ અમને આલતા નથી. પછી આમ ભાજપના નેતાઓ અનેક વખત વાતો કરતા હોય છે, વિકાસના વાતે તે ચૂંટણી લડવાના છે તેવી પણ વાત કરતા હોય છે, પરંતુ અંતે મામલો આવી જતો હોય છે હિન્દુ મુસ્લિમનો, અને જે હવે ચાલુ પણ થઈ ચૂક્યો છે, કેમ કે અમદાવાદમાં એક નેતાએ પાકિસ્તાનની આ ચૂંટણી પ્રચાર દરમિયાન એન્ટ્રી પણ કરાવી દીધી છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.